ક્રોધ અને ગુસ્સો. જીવનમાં જ્યારે આપણે ગુસ્સો કરીએ છીએ ત્યારે આપણું જ નુકસાન થાય છે. આ વાત કૃષ્ણએ ગીતામાં બહુ સુંદર રીતે સમજાવી છે. શું તમે જાણો છો કે તમારો 1 મિનિટનો ગુસ્સો તમારી વર્ષોની મહેનત અને સંબંધો બગાડી શકે છે? ક્રોધાદભવતી સમોહાત સ્મૃતિ વિભ્રમા. કૃષ્ણ કહે છે કે ક્રોધથી મૂઢતા, ભ્રમ પેદા થાય છે અને ભ્રમથી માણસની બુદ્ધિ કામ કરતી બંધ થઈ જાય છે. જ્યારે બુદ્ધિ નાશ પામે છે ત્યારે માણસ પોતાનું જ પતન કરી બેસે છે. ગુસ્સો એ એવું ઝેર છે જે આપણે પીએ છીએ અને અપેક્ષા રાખીએ છીએ કે સામેવાળો મરે. એટલે જ્યારે પણ ગુસ્સો આવે ત્યારે તરત પ્રતિક્રિયા આપવાને બદલે 10 સેકન્ડ થોભી જજો. તમારી બુદ્ધિ તમને સાચો રસ્તો બતાવશે. જો આ વાત સાચી લાગી હોય તો જય શ્રી કૃષ્ણ લખજો અને તમારા ગુસ્સાવાળા મિત્રને ટેગ કરજો. કાલે મળીશું નવા શ્લોક સાથે. રોજ ગીતા જ્ઞાન માટે અત્યારે જ ફોલો કરો. જય શ્રી કૃષ્ણ.